મધ્યપ્રદેશના એક જંગલમાં ઊભા છીએ અને ડુંગર વળી નીચે ઘર વળી પાછો પહાડી ઇલાકો વળી પાછા ઘર નાના નાના ખેતર અને આ જુઓ સામે એક દેવળ છે એ બતાવું અને અહીંયા જરાક ઊંચો ડુંગર છે બધા ખાખરા અને પાણકા આપણે એવો નથી ચોટીલા બાજુ કે ખડપાણીને ખાખરા અને પાણાનો નથી પાર વગર દીએ વાડું કરાવે એવો મારો દેવકો પંચાળ ખડપાણી ને ખાખરા તો અહીંયા છે પણ ત્યાં જેવી તો મજા નથી. હાલો અહીંયા એક નાનકડું દેવળ છે, અહીંયા તમને દર્શન કરાવું કે કેવું લાગે છે. મોટું નીલગીરીનું ઝાડ છે અને જુઓ છો કે અહીંયા દેવળ છે, એને પણ આપણે વંદન કરીએ જેને જેવી આસ્થા. જોયું અહીંયા પણ આવી રીતનું ટીલા ટપકા કરેલ છે અને ઘોડા ચડાયેલા છે. આમાં તો કંઈ આપણને ખબર પડતી નથી. આ ઘણું જૂનું જો અહીંયા તૂટેલા ફૂટેલા મૂર્તિ અહીંયા રાખી છે અને આવી રીતે ઝાડના થડમાં દેવળ છે. ભગવાન જાણે કયું દેવળ છે, મામા દેવ છે બીજું કાંઈ છે કાંઈ ખબર પડતી નથી. અને ચારે બાજુ આવી રીતે જંગલ વિસ્તાર છે બરાબર. બધું અહીંયા અજબ ગજબ છે. આ બાજુ આ બાજુએ જોયું અહીંયા પણ જુઓ જોયું સામે એક ધજા છે, સામે ધજા અને એની પેલી બાજુ પણ કાંઈક દેવળ જેવું દેખાઈ રહ્યું છે. આવો બધો વિસ્તાર છે મધ્યપ્રદેશનો. તો કે અહીંયા મંદિર દેવખેડાની માતાજી બરાબર ને, એટલે અહીંયા એવું છે કે અહીંયા તો પહેલાં એ કહે છે ભાઈ કે મોટું જંગલ હતું પણ અહીંયા એટલી સામાન્ય કે અહીંયા કોઈ પણ લાકડું ના વાટે બરાબર. અને અહીંયા શું કરે માતાજીનું અહીંયા જેવી રીતે કે તમે કીધું ને આપણે પૂજા પાઠ કરે, મકાઈ પાકી જાય તો ચડાવવાની. અચ્છા પૂજા પાઠ કરે. અચ્છા મીઠું આ મકાઈ ઓ કોઈ દારૂ કે મુર્ગો કે એવું કઈ નહીં. અચ્છા માતાજીનું શું નામ કીધું? શીતલા માતા. શીતલા માતા. એટલે અહીંયા જે લગ્ન થાય ત્યાં પગે લાગવા આવે ને? કોઈ આવે કોઈ નહીં આવે. અચ્છા કોઈ ના આવે કોઈ આવે પણ મતલબ આવવું જ જોઈએ. આવવું જોઈએ. અચ્છા આનો તહેવાર કેદી આવે તમારે? એનો તહેવાર તો હવે તો નોરતા આવશે પછી હવે આખા 30 આવશે ને. અચ્છા એમાં આવશે. અચ્છા અચ્છા નોરતા હોય. અને આ ડોડો તમે ચડાવો જેવી માતાજીના એ કઈ રીતે ચડાવો? એ બધા શેકી. અચ્છા શેકીને. કોઈ શેકીને ચડાવે, કોઈ કાચી ચડાવે. અચ્છા કાચી ચડાવે એટલે એમાં હાર બાંધે? હા અચ્છા હાર બાંધે અને બીજું શેકીને ધૂપ દીપ કરે? ધૂપ કરે. અચ્છા તો ભાઈ આ જે દેશની જેની પ્રથા આપણે કઈ જગ્યાએ ઊભા છીએ? એક ખૂટાયા. અને તહેસીલ કયું લાગે? પંચાયત કલીપુરા. પંચાયત તેલીપુરા કલીપુરા. અને આપણું અહીંયાથી કેટલું છેટું છે આપણું મેઘનગર? લગભગ 4 કિલોમીટર. મેઘનગર તાલુકો છે જિલ્લો? તાલુકો આપણે જિલ્લો જાંબવા. અચ્છા જિલ્લો જાંબવા આ તાલુકો હશે અને આ મધ્યપ્રદેશ. તો ભાઈ અહીંયા આવી રીતે દેવળ અને એ આપણે બકરા ને એ ચડાવે એ કઈ જગ્યાએ? બાબા ડુંગર. અચ્છા બાબા ડુંગર. અચ્છા અહીંયા બકરા અને દારૂ બધું ચડે. અચ્છા ત્યાં મેળો ક્યાંથી હોય? એ તો રોજ નો હશે તમારે. હે અચ્છા ત્યાં રોજ હોય. સરસ. તો આવી રીતે દરેક દેશની દરેક સમાજની અલગ અલગ રીત ભાત હોય. આપણા ગુજરાતમાં મોટા મોટા મંદિર હોય ને અહીંયા હજી બનાવવાનું એ લોકોનું આયોજન છે પણ હજી સુધી કોઈ તૈયારી નથી. આવી રીતે દેવળ બેઠા છે જમીનને સહારે.